હેલો એવરીવન, વેલકમ ટુ ધ ઓફિશિયલ CCSIT એપ. આજે આપણે જોઈશું કે CCSIT એપ કેવી રીતે યુઝ કરવી. આ એક જ એપથી તમારી કોલેજનો બધો જ ડેટા તમારા મોબાઈલમાં આવી જશે, એટલે કે તમારું વર્ક એકદમ ઇઝી થઈ જશે. સો એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવી, સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર તમે પ્લે સ્ટોર ઉપર જાશો, ત્યાં તમે સર્ચ કરશો CCSIT, એટલે તમને CCSIT એપ જોવા મળશે. સ્ટુડન્ટ્સ, ત્યાં તમે CCSIT ઉપર ક્લિક કરી અને CCSIT એપને ઇન્સ્ટોલ કરશો. એક વખત ઇન્સ્ટોલ કમ્પ્લીટ થઈ જશે એટલે તમારા મોબાઈલની અંદર તમને એપ્લિકેશન જોવા મળશે. એપ્લિકેશન પર ટેપ કરો. એપ્લિકેશન પર ટેપ કરતાં તમારે સૌથી પહેલાં જે સ્ક્રીન દેખાશે તેના પર તમે ટેપ કરો. જસ્ટ ટચ કરશો એટલે એપ્લિકેશનનું ડેશબોર્ડ છે એ ઓપન થઈ જશે. નાવ એપ્લિકેશનના ડેશબોર્ડ પર તમને અલગ અલગ પ્રકારના ફીચર્સ જોવા મળશે. સૌથી પહેલો ફીચર્સ છે નોટિસ. અહીંયા તમે નોટિસ આઇકન પર ક્લિક કરશો એટલે તમને CCSITની લેટેસ્ટ નોટિસ જોવા મળશે. આ નોટિસ તમને એડમિન ઓફિસ દ્વારા આપવામાં આવેલી હશે. કેટલીક ઇમ્પોર્ટન્ટ નોટિસ અહીંયા આપણે જોઈ શકશું. દેન આફ્ટર બેક થશો એટલે તમને અટેન્ડન્સ જોવા મળશે. અટેન્ડન્સ આઇકન પર આપણે ક્લિક કરશું એટલે તમને સૌથી પહેલાં સાઇન ઇન વિથ ગૂગલ કરવાનો ઓપ્શન આપશે. નાવ જે વિદ્યાર્થીઓ CCSITમાંથી બિલોંગ કરે છે એ વિદ્યાર્થીઓને CCSIT દ્વારા યુઝરનેમ @ccsIT.edu.in નામનું લોગિન આપવામાં આવેલું છે. સો સાઇન ઇન વિથ ગૂગલ કરવા માટે તમે બટન પર ટેપ કરશો એટલે અહીંયા તમારે તમારું પોતાનું CCSIT દ્વારા આપવામાં આવેલું ઈમેલ એડ્રેસ છે એના પર ટેપ કરશો. નાવ તમે ટેપ કરશો એટલે લાસ્ટ 3 મંથ્સના રેકોર્ડ છે એ અટેન્ડન્સના તમને જોવા મળશે. સૌથી પહેલાં ઉપર તમારું નામ, તમારો કોર્સ અને લાસ્ટ 3 મંથ અટેન્ડન્સ છે એ તમે જોઈ શકશો, જેની અંદર તમને વર્કિંગ ડેઝ, પ્રેઝન્ટ ડેઝ, લીવ ડે, ટોટલ અટેન્ડન્સ, પરફોર્મન્સ જોવા મળશે. વન્સ અગેઇન તમે લોગઆઉટ પર ક્લિક કરશો એટલે તમે લોગિનના પેજ ઉપર ફરી વખત રીડાયરેક્ટ થઈ જશો. દેન આફ્ટર બેક કરશું. દેન આફ્ટર નેક્સ્ટ તમે ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરશો એટલે ડિપાર્ટમેન્ટના ફીચર્સની અંદર તમને IT ડિપાર્ટમેન્ટના કોર્સિસ છે એ જોવા મળશે. દેન આફ્ટર નેક્સ્ટ તમને સાયન્સ ઉપર ટેપ કરશો એટલે સાયન્સના જે કોર્સિસ છે એનું લિસ્ટ જોવા મળશે. દેન આફ્ટર બેક થશું એટલે વન્સ અગેઇન તમે ડેશબોર્ડ પર આવી જશો. દેન તમે ગેલેરી પર ક્લિક કરશો એટલે અહીંયા તમને CCSITના કેટલાક ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ્સની અને અલગ અલગ પ્રકારની ઇમેજીસ છે એ જોવા મળશે. તમે ઇમેજ પર ટેપ કરશો એટલે ઇમેજ છે એને તમે ઓપન કરી શકશો. દેન આફ્ટર બેક થશું એટલે આપણે વન્સ અગેન ડેશબોર્ડ પર આવી જશું. નેક્સ્ટ ફીચર્સ છે CCSIT મેપ. તમે CCSIT મેપ આઇકન પર ક્લિક કરશો એટલે અહીં તમને ગૂગલનો CCSITનો એપનો મેપ જોવા મળશે. તેના પર તમે ટેપ કરશો એટલે અહીંયા નીચે એરોનો ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરશો એટલે તમે ગૂગલ મેપ પર રીડાયરેક્ટ થઈ જશો. તમારા પોતાના લોકેશન પરથી તમે CCSITના લોકેશન પર કેવી રીતે આવશો એ તમે જોઈ શકશો. દેન આફ્ટર વન્સ અગેઇન બહાર નીકળવા માટે આપણે બેક ઉપર ક્લિક કરશું. દેન આફ્ટર નેક્સ્ટ ફીચર્સ છે કોન્ટેક્ટ અસ ઉપર ક્લિક કરશું એટલે કોલેજનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, લોકેશન અને કેટલીક ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ છે એની લિંક તમને જોવા મળશે. વન્સ અગેન સ્ટુડન્ટ્સ બેક થશો એટલે તમને નેક્સ્ટ અચીવમેન્ટ્સ જોવા મળશે. તમે અચીવમેન્ટ્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ્સના IT સ્ટુડન્ટ અને સાયન્સ સ્ટુડન્ટ્સના અચીવમેન્ટ્સ જોવા મળશે. આ રીતે તમે IT અને સાયન્સના અચીવમેન્ટ્સ છે એ જોઈ શકશો. કોલેજ રેન્કર અથવા તો એક્ટિવિટી રેન્કર્સના ડિટેલ્સ છે અહીંયા તમને જોવા મળશે. દેન આફ્ટર બેક થશો એટલે CCSIT ગાઈડ ઉપર તમે ક્લિક કરશો. ત્યાં તમને અલગ અલગ મેનૂઝ જોવા મળશે. સૌથી પહેલાં ગાઈડ મેનૂની અંદર તમે ક્લિક કરશો એટલે વેલકમનો મેસેજ જોવા મળશે. દેન આફ્ટર નેક્સ્ટ તમે હાઉ ટુ યુઝ એપ પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન્સ છે એ કેવી રીતે વર્ક કરે છે એનું વિડીયો જોવા મળશે. દેન આફ્ટર કેમ્પસ મેપ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને કોલેજનું કેમ્પસ મેપ છે એ જોવા મળશે. દેન આફ્ટર નેક્સ્ટ તમે
બેક થશો એટલે કોલેજનો ટાઈમિંગ છે એ તમને જોવા મળશે. નેક્સ્ટ વન્સ અગેન બેક થશું એટલે FAQ કેટલાક કોમન ક્વેશ્ચન્સ થતા હોય છે, એ કોમન ક્વેશ્ચન્સના આન્સર છે અહીંયા આપેલા છે, તમે એને ચેક કરી શકો છો. દેન આફ્ટર બેક થશો એટલે હેલ્પ એન્ડ સપોર્ટ પર ક્લિક કરશો. અહીંયા તમને ઓફિસના નંબર, ડિપાર્ટમેન્ટના નંબર જોવા મળશે. તમે ઓફિસ અથવા તો ડિપાર્ટમેન્ટના નંબર પર ક્લિક કરશો એટલે તમને ડાયલ પેડ ઉપર રીડાયરેક્ટ કરીને લઈ જશે. દેન આફ્ટર સ્ટુડન્ટ્સ વન્સ અગેન બેક થશું, ઈમેલ એડ્રેસ ઉપર ટેપ કરશો એટલે તમને ઈમેલ ઉપર રીડાયરેક્ટ કરીને લઈ જશે, તમે ઈમેલ કરી શકો છો. એવી જ રીતે સ્ટુડન્ટ્સ એડ્રેસ પર ક્લિક કરશો એટલે તમને મેપ જોવા મળશે. એન્ડ આફ્ટર વેબસાઇટ પર ક્લિક કરશો એટલે CCSITની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમને રીડાયરેક્ટ કરીને લઈ જશે. આ રીતે તમે CCSITની ઓફિશિયલ વેબ છે એને વિઝિટ કરી શકો છો. દેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપ તમને ઈ લર્નિંગ આપેલી છે, તેના પર તમે ક્લિક કરશો એટલે કેટલાક CCSIT દ્વારા ઈ લર્નિંગના પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. જેમ કે ઈ ગુરુ પર તમે ટેપ કરશો એટલે અહીંયા તમને CCSITનું ઈ ગુરુ ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે એ જોવા મળશે. અહીંયાથી તમે સાઇન ઇન કરી અને CCSITના ઈ ગુરુના વિડીયોઝ છે એ જોઈ શકો છો. એવી જ રીતે સ્ટુડન્ટ્સ ઈ જ્ઞાન નામની વેબસાઇટ છે એના પર તમે ટેપ કરશો એટલે તમને ઈ જ્ઞાનની ઓફિશિયલ વેબસાઇટ છે એ જોવા મળશે. એવી જ રીતે CCSITની ઓફિશિયલ વેબસાઇટ અને તેમજ CCSITના સ્ટુડન્ટ્સ છે એ ગૂગલ ક્લાસરૂમને રીડાયરેક્ટલી અહીંયા લોગિન કરી સાઇન ઇન ટુ ગૂગલ ક્લાસરૂમ કરી અને ગૂગલ ક્લાસરૂમ છે એને ઓપન કરી શકે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સિમ્પલ એવું લોગિન છે એ આપી દઉં છું. તમારું યુઝર નેમ એટલે કે ઈમેલ એડ્રેસ CCSIT દ્વારા આપવામાં આવેલું છે એ, અને જે પાસવર્ડ છે એ તમે એન્ટર કરશો એટલે તમને 2 સ્ટેપ વેરિફિકેશન છે એનો ઓપ્શન જોવા મળશે. અહીંયા સ્ટુડન્ટ્સ એકાઉન્ટને સેફ રાખવા માટે આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે એ એડ કરેલું છે. આ રીતે તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું પોતાનું ગૂગલ ક્લાસરૂમ છે એ તમને જોવા મળશે. તમે જે ક્લાસના સ્ટુડન્ટ છો એ ક્લાસ તમને જોવા મળશે. તમે તેના પર ટેપ કરશો એટલે અહીંયા તમને ગૂગલ ક્લાસરૂમ છે એ જોવા મળશે. જે રીતે આપણે ગૂગલ ક્લાસરૂમનો યુઝ કરીએ છીએ એ બધા જ ફીચર્સ છે અહીંયા તમને જોવા મળશે. દેન આફ્ટર બેક થઈ જશું ઈ લર્નિંગ પ્લેટફોર્મ પર વન્સ અગેન. દેન આફ્ટર તમે પ્રોફાઇલ જોઈ શકો છો. સ્ટુડન્ટ્સ અહીંયા તમે એપ્લિકેશનને શેર કરી શકો છો. શેર કરવા માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કરેલા છે. વોટ્સઅપ અથવા તો જીમેલ્સ અથવા તો ચેટની મદદથી તમે એપ્લિકેશનને શેર કરી શકો છો. એપ્લિકેશનને રેટ આપી શકો છો. પ્રાઇવેસી પોલિસી પર તમે ક્લિક કરશો એટલે CCSITની એપ્લિકેશન્સની જે પ્રાઇવેસી પોલિસી છે એ તમે જોઈ શકશો. અબાઉટ CCSIT એપ્લિકેશન્સ વિશે તમે જોઈ શકશો. સ્ટુડન્ટ્સ આ રીતે તમે હોમ પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે બહાર નીકળી જશો. દેન આફ્ટર નેક્સ્ટ ફીચર્સ આપણને પ્રોવાઈડ કર્યો છે અબાઉટ. તમે અબાઉટના આઇકન પર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમને CCSITની બેઝિક ઇન્ફોર્મેશન છે એ જોવા મળશે. અબાઉટ, ટ્રસ્ટ, મિશન, કોર્સ, અફિલિએશન્સ એટસેટ્રા. દેન આફ્ટર મિશન પર ક્લિક કરશો એટલે મિશન એન્ડ વિઝન છે એ જોવા મળશે. દેન આફ્ટર મેનેજમેન્ટ પર ક્લિક કરશો એટલે મેનેજમેન્ટની ઇન્ફોર્મેશન છે એ જોવા મળશે. વન્સ અગેન બહાર નીકળવા માટે તમે હોમ પર ક્લિક કરશો એટલે વન્સ અગેન ડેશબોર્ડ પર આવી જશો. દેન આફ્ટર નેક્સ્ટ ફીચર્સ આપેલો છે GSRTC ઈ પાસ પોર્ટલ. સ્ટુડન્ટ્સ અહીંયા તમે બસ આઇકન પર ક્લિક કરશો એટલે CCSITના વિદ્યાર્થીઓ નોર્મલી GRTS સ્ટુડન્ટ બસ પાસને ઇઝીલી ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરીને જઈ શકે છે. અહીંયા કેટલીક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની ઇન્ફોર્મેશન છે. ફોર એક્ઝામ્પલ તમારે બસ પાસ માટે અપ્લાય કરતાં પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ પડશે એનું અહીંયા તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે. સ્ટુડન્ટ્સ અહીંયા તમે ક્લિક કરશો એટલે એરો પર ક્લિક કરતાં તમે ઓફિશિયલ GSRTC બસની લિંક છે એ જોઈ શકશો. અહીંયા તમે પાસ માટે અપ્લાય કરી શકશો. દેન આફ્ટર બેક થશો. સ્ટુડન્ટ્સ યાદ રાખો GSRTC સ્ટુડન્ટ બસ પાસની લિંક છે એ CCSIT એપ પ્લેટફોર્મ દ્વારા જસ્ટ ઇન્ફોર્મેશન માટે પ્રોવાઈડ કરવામાં આપેલી છે. દેન આફ્ટર બેક થશો એટલે એપ્લિકેશન ફોર્મેટ છે જોવા મળશે. અહીંયા તમે કેટલીક ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ફોર્મેટ છે એને ડાઉનલોડ કરી શકશો. ફોર એક્ઝામ્પલ બોનાફાઇડ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ છે અથવા તો માઇગ્રેશન સર્ટિફિકેટ એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ છે તો તમે ડાઉનલોડ કરી શકશો. દેન આફ્ટર સ્ટુડન્ટ્સ અહીંયા સિલેબસની લિંક આપેલી છે.
તમે સિલેબસ પર ક્લિક કરશો એટલે સાયન્સ સિલેબસ અને આઈટી સિલેબસ એમ તમને ટેબ જોવા મળશે. તમે કોઈ પણનો સિલેબસ છે એના પર ટેપ કરશો એટલે તમને ઓફિશિયલ સિલેબસનું પેજ છે એ જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ, આ રીતે અલગ અલગ પ્રકારના ફીચર્સ છે એ તમે CCSIT એપ્લિકેશનની અંદર યુઝ કરી શકો. એના સિવાય મેનુની અંદર કેટલાક શોર્ટકટ આપેલા છે. નોટિસ પર ક્લિક કરશો તમને જે લેટેસ્ટ નોટિસ હશે એ જોવા મળશે. તેના આફ્ટર ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરશો, ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન જોવા મળશે. અને સ્ટુડન્ટ્સ, બહાર નીકળવા માટે તમે એક્ઝિટ એપ પર ક્લિક કરશો એટલે એપ્લિકેશનમાંથી તમે બહાર નીકળી જશો. તો આ રીતે તમે CCSIT એપ્લિકેશનના કેટલાક ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે એ જોઈ શકશો. થેન્ક યુ એવરીવન.